સાવાન અને ભાદરવામાં ખાઓ આ 12 શાકભાજી. બીમારીઓ તમારાથી કોસો દૂર રહેશે. નમસ્કાર મિત્રો, આપણા વડીલો અને આપણા પૂર્વજો હંમેશા કહેતા આવ્યા છે કે જેવું અન્ન એવું મન અને જેવું ખાવાનું તેવી સેહત. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જેવા જ દેશમાં ચોમાસાના પહેલા વરસાદ પડે છે, શ્રાવણ અને ભાદરવાનો મહિનો શરૂ થાય છે, આપણા ઘરના વડીલો આપણા ખાનપાનને લઈને અચાનક ખૂબ જ સતર્ક થઈ જાય છે. શ્રાવણ અને ભાદરવો આ વર્ષના એવા 2 મહિના છે જ્યાં એક તરફ સુહાનું હવામાન, ઝરમર વરસાદ અને ઠંડો પવન આપણા દિલ અને મનને ખુશ કરી દે છે, તો બીજી તરફ આજ રોજના વાતાવરણમાં હવામાં ભેજ, બફારો અને ભાતભાતના બેક્ટેરિયાનો ખતરો સૌથી વધુ વધી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે વરસાદની શરૂઆત થતાં જ આપણા શરીર તંત્ર એટલે કે પાચનતંત્ર અચાનક સુસ્ત કેમ પડી જાય છે? આયુર્વેદ અને આધુનિક મેડિકલ સાયન્સ બંને આ વાત પર પૂરી રીતે સંમત છે કે ચોમાસાના દિવસોમાં માણસની જઠરાગ્નિ એટલે કે પેટની પાચન શક્તિ ખૂબ નબળી થઈ જાય છે. જરાક પણ બેદરકારી, થોડું પણ ભારે ખાવાનું કે ખોટા શાકભાજીની પસંદગી તમને પેટનું ઇન્ફેક્શન, ગેસ, એસિડિટી, ઉલટી, ઝાડા, થાક કે પછી વાયરલ તાવનો ભોગ બનાવી શકે છે. પરંતુ ગભરાવાની બિલકુલ જરૂર નથી. જો શ્રાવણ અને ભાદરવાના આ 60 દિવસોમાં તમે તમારી થાળીમાં સાચા શાકભાજીની પસંદગી કરી લીધી તો માનો કે તમારે આખા ચોમાસામાં ડોક્ટર પાસે જવાની નોબત જ નહીં આવે. આજના આ ખાસ વિભાગમાં અમે તમને માત્ર શ્રાવણ અને ભાદરવાના એ 12 જાદુઈ અને અસરકારક શાકભાજી વિશે જ વિગતવાર નહીં જણાવીએ, પરંતુ અંતમાં અમે તમને ચોમાસાના રસોઈકામ માટેના 5 એવા સોનેરી નિયમો પણ જણાવીશું જે તમારા શાકને ઝેર બનતા બચાવશે. એટલા માટે આ માહિતીને ખૂબ ધ્યાનથી સાંભળજો અને થઈ શકે તો આ માહિતીની નોંધ કરી લેજો અને સાથે જ આજે તમારા માટે પરીક્ષાના કેટલાક પ્રશ્નો પણ લઈને આવ્યા છીએ તો તેનો જવાબ તમારે ચોરી કર્યા વગર આપવાનો છે. શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી શક્તિશાળી શાકભાજીથી જે છે પરવળ. શ્રાવણ અને ભાદરવા મહિનામાં પરવળ ખાવા સ્વાસ્થ્ય માટે અમૃત સમાન માનવામાં આવે છે. આયુર્વેદ અનુસાર પરવળની તાસીર એવી હોય છે જે પેટની અંદર જમા થયેલી ગરમી અને પિત્ત દોષને તુરંત શાંત કરે છે. ચોમાસાની ઋતુમાં જ્યારે આપણું પેટ સુસ્ત પડી જાય છે ત્યારે પરવળમાં રહેલું ડાયેટરી ફાઇબર આપણા પાચનતંત્રને સુપરફાસ્ટ બનાવવાનું કામ કરે છે. પરવળની સૌથી મોટી ખાસિયત એ છે કે તે આપણા લોહીને કુદરતી રીતે સાફ એટલે કે પ્યુરિફાય કરે છે. વરસાદની ઋતુમાં ઘણા લોકોને ચહેરા પર દાણા, ફોડલીઓ, ખીલ કે સ્કિન ઇન્ફેક્શનની ફરિયાદ થવા લાગે છે. જો તમે અઠવાડિયામાં 2 થી 3 વાર પરવળનું શાક કે તેનું હળવું ભુજિયા ખાશો તો આ તમારા લોહીને સાફ કરીને તમારી ત્વચાને પૂરી રીતે ચમકદાર અને રોગમુક્ત પણ બનાવી રાખશે. હવે વાત કરીએ આપણા બીજા અને ખૂબ જ અસરકારક શાકભાજીની જેનું નામ છે કારેલા. કારેલાનું નામ સાંભળતા જ ઘણા લોકોનું મોં કડવું થઈ જાય છે અને ખાસ કરીને બાળકો તો તેને જોઈને જ દૂર ભાગે છે. પરંતુ વિશ્વાસ રાખો મિત્રો, શ્રાવણ અને ભાદરવા મહિનામાં હવા અને પાણીમાં પાંગરતા ફંગલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનને મૂળમાંથી ખતમ કરવાની તાકાત જો કોઈ શાકભાજીમાં હોય તો તે ફક્ત અને ફક્ત કારેલું જ છે. કારેલામાં એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ ગુણો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ ન માત્ર તમારા બ્લડ સુગર લેવલને નેચરલ રીતે કંટ્રોલમાં રાખે છે પરંતુ તમારા લીવરને અંદરથી પૂરી રીતે ડિટોક્સ એટલે કે સાફ કરી દે છે. ચોમાસા દરમિયાન આપણી ઇમ્યુનિટી ઘણી નબળી પડી જાય છે, એવામાં કારેલું તમારી રોગ પ્રતિકારક શક્તિને એટલી મજબૂત બનાવી દે છે કે મૌસમી બીમારીઓ તમારી આસપાસ પણ નહીં ભટકે. અઠવાડિયામાં ઓછામાં ઓછું 2 વાર કારેલાનું સેવન તમારા આખા પરિવારને નિરોગી રાખી શકે છે. ત્રીજા નંબરે આવે છે ભારતના દરેક ઘરમાં બનતું ખૂબ જ સાદું અને ગુણકારી શાક એટલે કે દૂધી. ચોમાસાના દિવસોમાં આપણા શરીરને સૌથી વધુ જરૂર એવા ખોરાકની હોય છે જે પચવામાં ખૂબ હળવો હોય અને પેટ પર બિલકુલ પણ દબાણ ન નાખે. દૂધી એક એવું શાક છે જેમાં લગભગ 92% પાણી હોય છે. જ્યારે તમે દૂધી ખાઓ છો ત્યારે તે તમારા પેટમાં જઈને ઠંડક પહોંચાડે છે અને પાચનતંત્રને આરામ આપે છે.
જો તમને શ્રાવણ ભાદરવામાં પેટમાં ગેસ, એસિડિટી, બ્લોટિંગ એટલે કે પેટ ફૂલવું કે ભારેપણું અનુભવાતું હોય તો દૂધી તમારા માટે કોઈ દવાઈથી કમ બિલકુલ નથી. તમે દૂધીનું સાદું શાક, દૂધીનો સૂપ કે પછી બાફેલી દૂધીમાં હળવું સિંધવ મીઠું અને જીરું ઉમેરીને ખાઈ શકો છો. આ તમારી આંતરડાને સાફ રાખે છે અને શરીરને હાઇડ્રેટેડ બનાવી રાખે છે. ચોથું શાક છે તુરિયા, જેને ઘણી જગ્યાએ તુરિયા કે તુરઈ પણ કહેવામાં આવે છે. ઘણા લોકો તુરિયાને ખૂબ સામાન્ય સમજીને નજરઅંદાજ કરી દે છે. પરંતુ શ્રાવણ ભાદરવા મહિનામાં આંતરડાની અંદરની સફાઈ કરવા માટે તુરિયાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. તુરિયાની અંદર ભરપૂર પ્રમાણમાં ડાયેટરી ફાઇબર, વિટામિન સી અને આયર્ન મળી આવે છે. આની સૌથી મોટી ખાસિયત એ છે કે તે પેટમાં જતાં જ ખૂબ જ સરળતાથી પચી જાય છે અને આંતરડામાં જમા થયેલી ગંદકીને બહાર કાઢવામાં મદદ કરે છે. ચોમાસાની ઋતુમાં જ્યારે લોકોની ફિઝિકલ એક્ટિવિટી ઓછી થવા લાગે છે ત્યારે આ કારણે કબજિયાતની સમસ્યા થવા લાગે છે. ત્યારે તુરિયાનું નિયમિત સેવન પેટને સવારે એકદમ સાફ રાખે છે અને તમને દિવસભર હળવા તથા તાજગીસભર અનુભવ કરાવે છે. મિત્રો, હવે વારો આવે છે તમારા માટેના પ્રશ્નનો. શ્રાવણ મહિનામાં ભગવાન શિવનો જલાભિષેક તો આપણે બધા કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે શ્રાવણમાં શિવલિંગ પર કાચું દૂધ ચઢાવવા પાછળનું વૈજ્ઞાનિક અને આયુર્વેદિક કારણ શું છે? આ ઋતુમાં વાયુ દોષ વધવાથી દૂધ પચવું મુશ્કેલ હોય છે, તેથી આપણા ઋષિઓએ તેને ન પીવાની સલાહ આપી હતી. શું તમને આની પાછળનું ધાર્મિક કારણ ખબર છે? કમેન્ટમાં જરૂર જણાવજો. હું તમારા કમેન્ટ્સની રાહ જોઈશ અને હા, કોઈ પણ ચોરી નહીં કરે. જેને જેટલું ખબર હોય તે તેટલું જ જણાવશે. 5મા નંબરે વાત કરીએ કદ્દુ એટલે કે સીતાફળ કે કોળા વિશે. શ્રાવણ અને ભાદરવા મહિનામાં કોળાનું સેવન કરવું આપણી આંખો, હૃદય અને માનસિક તાજગી માટે અદ્ભુત કામ કરે છે. કોળામાં બીટા કેરોટીન, વિટામિન એ અને ઘણા બધા પાવરફુલ એન્ટીઓક્સિડન્ટ્સનો ખજાનો હોય છે. વરસાદના દિવસોમાં શરીરની અંદર સેલ્સમાં ડેમેજ થવાનો ખતરો રહે છે અને શરીરમાં અંદરનો સોજો કે ઇન્ફેક્શન વધી શકે છે. કોળું શરીરના આ સોજાને ઓછો કરે છે. આ સિવાય શ્રાવણ અને ભાદરવાના મનોરમ પરંતુ સુસ્ત વાતાવરણમાં જ્યારે શરીરમાં આળસ અને થાક છવાયેલો રહે છે ત્યારે કોળાનું સેવન તમારા શરીરને તુરંત કુદરતી ઉર્જા આપે છે અને તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે. છઠ્ઠું શાક છે નાના નાના દેખાતા ટિંડોળા. ટિંડોળા દેખાવામાં નાના લાગતા હોય પરંતુ ગુણની બાબતમાં તો આ મોટા મોટાને માત આપી શકે છે. શ્રાવણ ભાદરવામાં આપણો મેટાબોલિઝમ રેટ ઘણો સુસ્ત પડી જાય છે, જેના કારણે જે પણ આપણે ખાઈએ છીએ તે સરખી રીતે એનર્જીમાં કન્વર્ટ નથી થઈ શકતું અને વજન ઝડપથી વધવા લાગે છે. ટિંડોળા તમારા સુસ્ત પડેલા મેટાબોલિઝમને તુરંત એક્ટિવ કરે છે. આ બ્લડ સુગરના સ્તરને બેલેન્સ રાખવામાં મદદ કરે છે અને શરીરમાં વધારાની ચરબીને જામવા દેતું નથી. આનું હળવું ક્રંચી અને સ્વાદિષ્ટ શાક વરસાદની ઋતુમાં સ્વાદ અને સેહત બંનેનું શ્રેષ્ઠ કોમ્બિનેશન છે. 7મા નંબરે આવે છે શ્રાવણ અને ભાદરવાનું સૌથી પરંપરાગત અને ખાસ શાક એટલે કે અળવીના પાન. શ્રાવણ અને ભાદરવા દરમિયાન ભારતના લગભગ દરેક ભાગમાં અળવીના પાનના પતોડ, વડા કે મસાલેદાર શાક બનાવવામાં આવે છે. આ પાંદડા વિટામિન એ, વિટામિન સી અને આયર્નનો અસલી પાવરહાઉસ હોય છે. જો તમારા શરીરમાં હિમોગ્લોબિન એટલે કે લોહીની ઉણપ છે કે આંખોમાં નબળાઈ અનુભવાય છે તો અળવીના પાન તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ મિત્રો, એક વાતનું ખાસ ધ્યાન રાખજો, અળવીના પાનને ક્યારે કાચા કે અડધા રાંધેલા ન ખાવા. આને હંમેશા બેસન, અજમો, લીંબુ કે આમચૂર સાથે સારી રીતે પકવીને જ ખાવા જેથી ગળામાં ખંજવાળ કે બળતરા ન થાય. 8મું શાક છે સબકી પસંદગીનું ભીંડો. શ્રાવણ અને ભાદરવાની ઋતુમાં તાજો અને નરમ ભીંડો બજારમાં ભરપૂર માત્રામાં મળે છે. ભીંડાની અંદર જે કુદરતી ચીકણો પદાર્થ મળી આવે છે તે આપણા આંતરડાની અંદરની દિવાલો માટે નેચરલ લ્યુબ્રિકન્ટનું કામ કરે છે. આ આંતરડાની બળતરાને શાંત કરે છે, ખોરાકના પાચનને ખૂબ જ સ્મૂધ અને સરળ બનાવે છે અને પેટની સમસ્યાઓને દૂર રાખે છે. આ સિવાય ભીંડામાં સોલ્યુબલ ફાઇબર આપણા લોહીમાં જમા થયેલા ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઓછું કરવામાં ખૂબ મદદ કરે છે.
વાત જ્યારે શ્રાવણ અને ભાદરવાની થઈ રહી હોય ત્યારે શું તમે જાણો છો કે ભાદરવા મહિનામાં જ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ એટલે કે જન્માષ્ટમી અને શ્રી ગણેશજીની સ્થાપના એટલે કે ગણેશ ચતુર્થી કેમ થાય છે? અને આ મહિનામાં દહીં તથા છાશનું સેવન કરવું શાસ્ત્રો અને આયુર્વેદ બંનેમાં મનાઈ કેમ ફરમાવવામાં આવી છે? જો તમને આનો સાચો જવાબ ખબર હોય તો કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂર શેર કરજો. હું તમારા કમેન્ટ્સની રાહ જોઈશ અને એક વાતનું ધ્યાન રાખજો કે ચોરી કોઈ પણ નહીં કરે, જેને જેટલું આવડે તેટલું જ લખશે. 9મું શાક છે અળવી. ગાંઠ. અળવીમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સ અને હેલ્ધી સ્ટાર્ચ પુષ્કળ પ્રમાણમાં હોય છે જે વરસાદની ઋતુમાં તમારા શરીરને લાંબા સમય સુધી ઉર્જાવાન બનાવી રાખે છે. ચોમાસાની ઋતુમાં ભેજ વધવાના કારણે અવારનવાર મોટી ઉંમરના લોકોને કે નબળી ઇમ્યુનિટીવાળા લોકોને સાંધાના દુખાવા, શરીરમાં અકળાણ કે શારીરિક નબળાઈ અનુભવાવા લાગે છે. એવામાં જો તમે અજમો અને મેથીનો વઘાર કરીને અળવીનું સૂકું કે રસાવાળું શાક ખાશો તો આ તમારા શરીરને તાકાત આપે છે અને વાયુ તથા દુખાવાને ખતમ કરે છે. આપણું 10મું સુપર વેજી છે કેપ્સિકમ એટલે કે શિમલા મરચું. શ્રાવણ અને ભાદરવાની ઋતુમાં લીલા, લાલ કે પીળા શિમલા મરચાં તમારી થાળીનો હિસ્સો જરૂર હોવા જોઈએ. શું તમે જાણો છો કે એક શિમલા મરચાંમાં સંતરું ખાવા કરતાં પણ વધુ વિટામિન સી મળી આવે છે? વિટામિન સી આપણા શરીરના વ્હાઇટ બ્લડ સેલ્સ એટલે કે શ્વેત કણોને મજબૂત બનાવે છે જે બીમારીઓ સામે લડવાવાળી આપણી મુખ્ય સેના હોય છે. શ્રાવણ ભાદરવામાં ફેલાતા ફ્લૂ, વાયરલ ફીવર, કફ, ખાંસી અને શરદી જેવા ચેપી રોગોને રોકવા માટે શિમલા મરચાંનું નિયમિત સેવન ખૂબ લાભદાયી છે. 11મું શાક છે કંકોડા જેને દેશના અલગ અલગ ભાગોમાં કકોડા, ઓર્થો કે મીઠું કારેલું પણ કહેવામાં આવે છે. કંકોડા એક એવું શાક છે જે ફક્ત અને ફક્ત વરસાદ અને શ્રાવણ ભાદરવાની ઋતુમાં જ મળી આવે છે. આયુર્વેદ અને સાયન્સ બંને જ કંકોડાને ધરતી પરના સૌથી વધુ શક્તિશાળી અને પૌષ્ટિક શાકભાજીઓમાંથી એક માને છે. આમાં ચિકન અને મટન કરતાં પણ ઘણું વધુ પ્રોટીન, એન્ટીઓક્સિડન્ટ્સ અને ફાઇટોકેમિકલ્સ મળી આવે છે. આ શાક ન માત્ર તમારા શરીરની નબળાઈને ક્ષણવારમાં ગાયબ કરી દે છે પરંતુ વરસાદની ઋતુમાં થતા કોઈપણ પ્રકારના જિદ્દી ઇન્ફેક્શન અને મૌસમી તાવથી તમને 100% સુરક્ષા આપે છે. હવે વિડિયો ક્વિઝ. આ ક્વિઝનો જવાબ પણ જરૂર આપી દેજો. જોઈએ કે તમે કેટલા ધ્યાનથી સાંભળ્યું છે. ચાલો જોઈએ કે તમે તમારી સેહતને લઈને કેટલા સતર્ક છો. અત્યાર સુધી બતાવેલા શાકભાજીઓમાંથી એ કયું એકમાત્ર શાક છે જેમાં સંતરા કરતાં પણ વધુ વિટામિન સી મળી આવે છે અને જે માત્ર શ્રાવણ ભાદરવાની ઋતુમાં બીમારીઓને દૂર રાખે છે? પાછળ જોયા વગર જલ્દીથી તમારો જવાબ કમેન્ટ બોક્સમાં લખો. એક વાત જે હું પહેલાં પણ કહી ચૂકી છું તે એ છે કે ચોરી ન કરતા હમણાં જ બતાવ્યું છે તો તમને ચોક્કસ યાદ જ હશે. અને આપણું 12મું તથા છેલ્લું શાક છે સરગવો જેને ડ્રમસ્ટિક કે મોરિંગા પણ કહેવામાં આવે છે. આયુર્વેદમાં સરગવાને 300થી પણ વધુ બીમારીઓનો ઇલાજ માનવામાં આવ્યો છે. આની શીંગો અને પાંદડા બંને પોષણનો ખજાનો છે. સરગવામાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન અને વિટામિન સીની ભરપૂર માત્રા હોય છે. શ્રાવણ અને ભાદરવાના મહિનામાં સરગવાનો સૂપ પીવો કે એનું શાક ખાવું આપણી હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવે છે, શરીરના ઝેરી તત્વોને બહાર કાઢે છે અને ઇમ્યુનિટીને ઘણી વધારી દે છે જેથી કોઈ પણ વાયરસ તમારા શરીર પર હુમલો ન કરી શકે. મિત્રો, શાકભાજીના નામ તો તમે જાણી લીધા પરંતુ જો તમે એને રાંધવાની સાચી રીત ન અપનાવી તો આ જ શાકભાજી ફાયદાની જગ્યાએ તમને નુકસાન પણ પહોંચાડી શકે છે. એટલા માટે ચોમાસાની આ ઋતુમાં ખાવાનું બનાવતી વખતે આ 5 ગોલ્ડન રૂલ્સને હંમેશા યાદ રાખો એટલે કે ગાંઠ બાંધી લો. પ્રથમ નિયમ છે ધોવાની સાચી રીત. વરસાદની ઋતુમાં શાકભાજીની બહારની સપાટી પર સૂક્ષ્મ બેક્ટેરિયા અને કીડા છુપાયેલા હોઈ શકે છે. એટલા માટે શાકભાજીને કાપતા પહેલા નવશેકા પાણીમાં થોડું સિંધવ મીઠું કે હળદર ઉમેરીને 10 મિનિટ માટે પલાળી રાખો અને પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. બીજો નિયમ છે કાપ્યા પછી ક્યારેય શાકભાજી ન ધોવા. શાકભાજીને છોલી લીધા પછી અને કાપ્યા પછી ધોવાની ભૂલ ક્યારેય ન કરવી.
એવું કરવાથી તેના બધા વોટર સોલ્યુબલ વિટામિન્સ જેમ કે વિટામિન બી અને સી પાણીમાં વહીને બરબાદ થઈ જાય છે. ત્રીજો નિયમ છે હિંગ અને અજમાનો વઘાર. શ્રાવણ અને ભાદરવામાં કોઈ પણ શાક બનાવો, વઘારમાં ચપટી હિંગ અને અજમાનો ઉપયોગ જરૂર કરો. આ શાકના વાયુ દોષને ખતમ કરે છે અને પેટમાં ગેસ થવા દેતો નથી. ચોથો નિયમ છે કાચા શાકભાજીથી હંમેશા બચીને રહેવું. આ ઋતુમાં કાચું કાકડી, ટામેટાં કે પકવ્યા વગરનું સલાડ ખાવાથી બચો. કાચી વસ્તુઓમાં ઇન્ફેક્શનનો ખતરો સૌથી વધુ હોય છે. શાકભાજીને હળવી વરાળ આપીને કે સારી રીતે રાંધીને જ ખાવા જોઈએ. પાંચમો નિયમ છે લીલા પાંદડાવાળા શાકભાજીથી અંતર જાળવી રાખવું. શ્રાવણ અને ભાદરવા મહિનામાં પાલક, કોબીજ, તાંદરજો અને લાલ શાક જેવા લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી બચવું જોઈએ. ભેજના કારણે આ પાંદડાઓની અંદર ઝીણા કીડા અને તેના ઈંડા છુપાયેલા હોય છે જે પેટમાં જઈને ગંભીર બીમારીઓ પેદા કરી શકે છે. તો મિત્રો, શ્રાવણ અને ભાદરવાના આ પવિત્ર મહિનામાં આ 12 શાકભાજી અને આ 5 નિયમોને અપનાવો અને બીમારીઓને તમારા ઘરથી હંમેશા માટે દૂર ભગાડો. હવે સમય આવી ગયો છે આપણા આજના સ્પેશિયલ અને મગજ કસતા પ્રશ્નનો. આજનો આ પ્રશ્ન છે આપણા પ્રાચીન આયુર્વેદના ગ્રંથો અનુસાર શ્રાવણ મહિનામાં લીલા પાંદડાવાળા શાકભાજી તથા શાક ખાવું અને ભાદરવા મહિનામાં દહીં તથા છાશનું સેવન કરવું પૂરી રીતે વર્જિત એટલે કે સખત મનાઈ શા માટે કરવામાં આવી છે? આ પ્રશ્ન મેં તમને પૂછ્યો છે, આનો જવાબ જરૂર આપજો. આની પાછળ આપણા શરીરના કોઈ દોષવાયુ, પિત્ત કે કફનું સંતુલન બગડવાનું મુખ્ય કારણ છે. જો તમે તમારા સ્વાસ્થ્યને ઊંડાણપૂર્વક સમજો છો અને આનું સાચું વૈજ્ઞાનિક કે આયુર્વેદિક કારણ જાણો છો, તો તુરંત કમેન્ટ બોક્સમાં તમારો જવાબ લખો. જે દર્શકનો જવાબ સાચો અને સચોટ લાગશે તેના કમેન્ટને અમે અમારા આગામી વિડીયોમાં પિન કરીશું અને તેમનું નામ પણ સન્માન સાથે લઈશું. જો તમને આજની આ માહિતી જરાય ઉપયોગી કે મદદરૂપ લાગી હોય તો આ વિડીયોને તમારા મિત્રો અને આખા પરિવાર સાથે જરૂર શેર કરો. વિડીયોને એક પ્યારું લાઇક કરો અને સેહત સાથે જોડાયેલા આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે અમારી ચેનલને બેલ આઇકન સાથે સબસ્ક્રાઇબ કરો જેથી આગળનો વિડીયો તમારાથી ચૂકી ન જવાય. મળીએ છીએ આગામી વિડીયોમાં એક વધુ ધમાકેદાર હેલ્થ ગાઇડ સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને પોતાનું તથા પોતાના પરિવારનું વિશેષ ધ્યાન આ ચોમાસાની ઋતુમાં રાખો. અંત સુધી બન્યા રહેવા માટે તમારા બધાનો દિલથી આભાર.